અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે એનડીપીએસની ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત નારોલ પોલીસને મોટી સફળતા મળી છે. નારોલ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવત સાહેબના સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નાગજીભાઈ કિરીટભાઈને મળેલી ખાનગી બાતમીને આધારે નારોલ સર્કલ પાસે આવેલ એમટીએસ બસ સ્ટોપ પાસે જોયા રોડ ઉપરથી ઓટો રિક્ષામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે રિયાઝુદ્દીન ખુદાબક્ષ કાગઝી અને સમીર ઉર્ફે પાંગો સલીમભાઈ શેખની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2 કિલો 10 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, ઓટો રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,60,500નો મુદ્દામાલ જપ્ત કરી નારોલ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી નારોલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. અગ્રાવત, સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. લુવા, એએસઆઈ નાગજીભાઈ કિરીટભાઈ, વિશ્વરાજસિંહ, રાજેન્દ્રસિંહ અને શક્તિસિંહ દિલીપસિંહ દ્વારા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.